નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સિનોર તાલુકા પંચાયતની ખાલી પડેલી સાદલી 2ની એક બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર કનુભાઈ પટેલે સિનોર તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ઉમેદવારી નોંધાવી। સાદલી 2ની ખાલી પડેલી બેઠકની પેટાચૂંટણી 16 ફેબ્રુઆરીએ યોજાવાની છે, ત્યારે સિનોર તાલુકા પંચાયતની સાદલી 2ની ખાલી પડેલી બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર કનુભાઈ પટેલે પણ ઉમેદવારી નોંધાવી છે। તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં તેમણે ઉમેદવારી ફોર્મ સિનોર તાલુકા સેવા સદન કચેરી ખાતે ચૂંટણી અધિકારીને રજૂ કર્યું હતું। આજ રોજ અમે સાદલી 2 પેટા ચૂંટણી તાલુકા પંચાયતની પેટા ચૂંટણી સાદલી 2નું ફોર્મ ભરવા માટે આવ્યા હતા કોંગ્રેસ રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ તરફથી, અને આજ રોજ અમે કનુભાઈ મોહનભાઈનું ફોર્મ ભરેલ છે, જોડે ક ફોર્મ ખ ફોર્મ બધું જ આપી દીધેલ છે, અને આજ રોજ અમે એવી ઈચ્છા વ્યક્ત કરી છે અમારા ઉમેદવાર વિન થશે ને થશે, જીતવાના છે એવી અમે આશા વ્યક્ત કરીએ છીએ।